આપણે જેને સુખ માનીએ છીએ શું તે ખરેખર સુખ છે? આજના આ વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે. આપણી પાસે એક ઓડિયો લેક્ચર છે જે સુખના સ્વરૂપ અને પેલો આધ્યાત્મિક માર્ગ છે ને એના પર સરસ પ્રકાશ પાડે છે. એમાં 2 પ્રકારના સુખની વાત છે અને ભૌતિક સુખો પાછળ આપણે જે દોડીએ છીએ ને એના પરિણામો વિશે પણ ઊંડી વાતો છે. ચાલો આમાં ઊંડા ઉતરીએ. હા, બરાબર. અને અહીં મુખ્ય ઉદ્દેશ્ય સમજવાનો છે કે આંતરિક સુખ શું છે અને આ જે બાહ્ય સાંસારિક સુખ છે એ બે વચ્ચે શું મોટો ભેદ છે. અને આ સમજણ એટલે આધ્યાત્મિક પ્રગતિ મતલબ કે મોક્ષ માટે કેમ આટલી જરૂરી છે એ જોવાનું છે. હા, લેક્ચરનો પહેલો અને મૂળભૂત મુદ્દો એ જ છે કે સાચું સુખ તો આપણી અંદર જ છે, આત્મામાં. પણ પેલું કર્મ અને મોહનું આવરણ હોય ને એના લીધે આપણે એનો અનુભવ નથી કરી શકતા. બરાબર ને? એટલે પછી આપણે પુણ્યના જોરે બહારની વસ્તુઓમાં, સંજોગોમાં એમ સુખ શોધવા મથીએ છીએ. આ વાત જરા વધુ સ્પષ્ટ કરશો? ચોક્કસ. જો જ્ઞાનીઓ 2 પ્રકારના સુખની વાત કરે છે. પહેલું છે સ્વાભાવિક સુખ. આ આત્માનો પોતાનો ગુણ છે, એમાંથી જ જન્મે છે. એ કાયમી છે, શાશ્વત છે, ક્યારેય ખૂટે નહીં અને એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. જેમ સૂર્ય સતત પ્રકાશ આપે પણ એની શક્તિ ઓછી ન થાય, એના જેવું. અચ્છા. અને બીજું છે સાંસારિક સુખ. હવે આ છે ને એ પુણ્ય અને પૂદગલ એટલે કે ભૌતિક વસ્તુઓ એના પર આધાર રાખે છે. જેમ જેમ આપણે એને ભોગવીએ તેમ તેમ પેલું પુણ્ય વપરાતું જાય, ઓછું થતું જાય. ઘીના દીવા જેવું સમજો ને. ઘી હોય ત્યાં સુધી પ્રકાશ આપે, ઘી પૂરું એટલે દીવો બંધ. હા, બરાબર. આનો સીધો મતલબ એ છે કે સાચી ટકી રહે તેવી શાંતિ જોઈતી હોય તો બહાર નહીં પણ અંદર જ જવું પડે. આ સમજાયું. પણ જો સાંસારિક સુખ પુણ્ય વાપરી નાખે છે તો લેક્ચરમાં જે પ્રશ્ન ઉઠાવ્યો છે એ બહુ મહત્વનો છે. તો શું પુણ્ય બચાવવું વધુ સારું છે? એટલે જ કદાચ ઉપવાસ, આયંબિલ, એકાસણા આવી જે તપસ્યાઓ છે એના દ્વારા ઓછો ભોગવટો કરવાની વાત આવે છે, ખરું ને? બિલકુલ. અને આ મુદ્દો સીધો આસક્તિ સાથે જોડાયેલો છે. જ્યારે ભૌતિક સુખ ખૂબ આસક્તિથી ભોગવાય ને ત્યારે એ આત્માને મેલો કરે છે. નવા કર્મો બંધાય અને આપણું જે આત્મબળ છે એ ઘટે. ઓહ. અને પેલી પુણ્ય બચાવવાની વાત પણ રસપ્રદ છે. ઉદાહરણ તરીકે કોઈ અબજોપતિ હોય પણ કારણ વગર કંઈ 5-50 પેન્સિલ ખરીદી ન લે, ખરું ને? પૈસા છે એટલે કંઈ વેડફી ન નાખે. તેમ પુણ્ય છે એટલે એમ જ વગર કારણે ભોગવિલાસમાં વેડફી ન દેવાય. જરૂર હોય ત્યાં વિવેકથી વાપરવું એ અલગ વાત છે. હા, આ પુણ્ય અને આસક્તિની વાત પરથી મને પેલો બીજો મહત્વનો ખ્યાલ યાદ આવે છે, સમ્યક દર્શન. એટલે કે સાચી સમજ અથવા શ્રદ્ધા. પોતાના સાચા સ્વરૂપને, વાસ્તવિકતાને સમજવાનું કેટલું મહત્વનું છે. આ સમજણ આવે પછી જ ધ્યાન ભૌતિક લાભો પરથી હટે છે. પછી ભલે તે આવતા ભવના લાભ કેમ ન હોય. ધ્યાન આત્મશુદ્ધિ તરફ વળે છે. બરાબર. અહીં જ ખરી કસોટી છે. આપણી ગણતરીઓ, આપણી પ્રેરણાઓ છેવટે શેના પર ટકેલી છે? શું પૂદગલ એટલે કે ભૌતિક સુખ સગવડ પર? જો જવાબ હા હોય તો એ મિથ્યાત્વ ઠેવાય. અને જો તે આત્માની શુદ્ધિ પર કેન્દ્રિત હોય તો એ સમ્યક છે. અચ્છા. ધારો કે કોઈ વિચારે કે ભાઈ ધંધામાં થોડી રાહત મળે ને તો વધુ ધર્મ કાર્ય કરી શકાય. અહીં પણ ઊંડા ઉતરીને જોવું પડે કે અંતિમ લક્ષ્ય શું છે? ભૌતિક અનુકૂળતા મેળવવી છે કે પછી આત્મશુદ્ધિ કરવી છે? જો લક્ષ્ય ફક્ત સારી પરિસ્થિતિ કે દુર્ગતિથી બચવાનું જ હોય તો એ હજુ આત્મલક્ષી નથી ગણાય. હા, એ વાત તો સાચી. પણ સામાન્ય માણસ માટે આ ભેદ પારખવો થોડો મુશ્કેલ તો હોય જ છે. લેક્ચરમાં ભવભીરુતાની વાત પણ હતી, એટલે કે સંસારના દુઃખોથી ડરવું શરૂઆતના તબક્કે મતલબ પહેલા ગુણસ્થાન કે આ ડર સારો ગણાય, કારણ કે તે પાપથી બચાવે છે, ધર્મ તરફ વાળે છે. પણ પછી કહ્યું છે કે ઊંચી આધ્યાત્મિક અવસ્થામાં જેમ કે 6ઠ્ઠા કે 7મા ગુણસ્થાન કે ઉચ્ચ તબક્કે આધ્યાત્મિક વિકાસના ઊંચા તબક્કે આ જ ભય અવરોધ બની શકે છે. ત્યાં તો અનાસક્તિ અને આત્મલીનતા જ જોઈએ. જાણે ઝડપથી આગળ વધવા માટે સીડીના પગથિયા કૂદવા પડે ને એવું. બરાબર કહ્યું. તાત્વિક ધર્મ એટલે કે જેનું મૂળ તત્વજ્ઞાનમાં છે તે ખરેખર સમ્યક દર્શન પછી જ શરૂ થાય છે.
તે પહેલાં કરેલા જે કાર્યો છે ઉપવાસ, યાત્રા, દાન વગેરે એ પુણ્ય તો બંધાવે, પણ જો આત્મલક્ષ્ય ન હોય ને તો એ અતાત્વિક કહેવાય. અહીંયા પેલું નમો સિદ્ધાણમ મંત્રનું સ્મરણ બહુ મદદ કરી શકે છે. તે આપણને મુક્ત થયેલા જે સિદ્ધ આત્માઓ છે એમના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરાવે છે, અને એ જ આપણા આત્માનું પણ અંતિમ લક્ષ્ય અને સ્વભાવ છે. મને પેલું આઈસ્ક્રીમવાળું ઉદાહરણ એ બહુ જ ગમ્યું, બહુ સચોટ લાગ્યું જે લેક્ચરમાં હતું. એક બાળક છે, એને ગંભીર ન્યુમોનિયા થયો છે. એને ઠંડુ ખાવું નુકસાન કરે, પણ છતાંય આઈસ્ક્રીમ માટે જીદ કરે છે. કોઈ દયા ખાઈને કદાચ આપી પણ દે, પણ પિતા આવીને જુએ તો તરત છીનવી લે, ભલે ને બાળક ગમે તેટલું રડે. હા, અને આનું આધ્યાત્મિક જોડાણ બહુ ઊંડું છે. આપણે સૌ એ બાળક જેવા જ છીએ, જેને મોહરૂપી ન્યુમોનિયા થયો છે એમ સમજો. ઇન્દ્રિયોના વિષયો, આ ભૌતિક સુખો એ બધું પેલી આઈસ્ક્રીમ જેવું છે. ક્ષણિક મજા આપે, પણ લાંબા ગાળે બહુ નુકસાનકારક છે, સંસારમાં ભટકાવનારા છે. બરાબર. જ્ઞાની પુરુષો કે ભગવાન એ આપણા પિતા સમાન છે. તેઓ જાણે છે કે આ ક્ષણિક આનંદનું પરિણામ અંતે દુઃખદ છે, એટલે અત્યંત કરુણાથી આપણને એ આઈસ્ક્રીમ જેવા સુખોનો ત્યાગ કરવાનું કહે છે, જેથી આપણું લાંબા ગાળાનું હિત સચવાય. એમનો ઉપદેશ ક્યારેક કઠોર લાગે, પણ એ પરમ કરુણાનું જ પરિણામ છે. ખૂબ સરસ. આખી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. સારાંશ કહીએ તો એ જ કે સાચું ટકી રહે તેવું સુખ તો અંદર છે. એ બહારની વસ્તુઓ કે પુણ્ય પર આધારિત નથી. ભૌતિક સુખો ભલે ક્ષણિક આકર્ષણ ધરાવે, પણ જો આસક્તિપૂર્વક ભોગવીએ તો પુણ્ય ઘટે છે અને નવા કર્મ બંધાય છે, જે આત્માને ભારે કરે છે. બરાબર. અને આ બધી ચર્ચા પછી એક છેલ્લો વિચાર મનમાં આવે છે. સુખની આ સાચી સમજણ અને ભૌતિક આનંદની જે સંભવિત આડઅસરો છે એ જાણ્યા પછી વ્યક્તિ પોતાની રોજબરોજની જે નાની મોટી પસંદગીઓ છે, ઈચ્છાઓ છે, એને કઈ રીતે જુએ? શું આપણે પેલી ક્ષણિક સંતોષ પાછળ દોડવાને બદલે આપણી જે દુનિયાવી જવાબદારીઓ છે એ નિભાવતા નિભાવતા પણ અંદરની શાંતિ અને સાચી સમજ કેળવવા પર વધુ ધ્યાન આપી શકીએ? આ દિશામાં ચોક્કસ વિચારવું રહ્યો.